કોંગ્રેસના કાર્યકર્તાઓથી લઈને બધા જ નેતાઓમાં ખૂબ ઉત્સાહ છે. જિગ્નેશભાઈના ફેસ પર પણ તમને દેખાતું હશે કે કેટલા ખુશ છે. પહેલા તો જિગ્નેશભાઈ અધિવેશન Very happy, very excited, looking forward to some good resolution. અને કેટલા દિવસ રહેશે આટલો ઉત્સાહ? 2027ની ચૂંટણીનું છેલ્લા દિવસના સાંજના 6 વાગ્યા સુધી અચ્છા, અને તમારામાં રહેશે કે બધામાં રહેશે? આખી પાર્ટીમાં રહેશે. અચ્છા, 2 દિવસનું અધિવેશન છે. શું કરવાનો પ્લાન છે કોંગ્રેસના જેટલા પણ? ફ્રેન્કલી સ્પીકિંગ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આખો કોંગ્રેસ પરિવાર જ્યારે ગુજરાતમાં આવતો હોય, કોંગ્રેસની વાત નથી, કોઈ પણ રાજકીય પક્ષને લાગુ પડે છે ત્યારે એની કેડર ચાર્જ થાય જ, એક નવી ઉર્જાનો, નવી પોઝિટિવિટીનો સંચાર થાય, એક એક્સાઇટમેન્ટ હોય માહોલમાં, અને એ છે, એ બહુ આનંદની વસ્તુ છે. રાહુલજી જે પ્રમાણેની ટિપ્પણીઓ થોડાક દિવસ પૂર્વે કરી, એના તરત જ અધિવેશન ગુજરાતમાં મળ્યું એટલે લોકો ડોટ કનેક્ટ કરીને જોઈ રહ્યા છે કે રાહુલજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ગુજરાતના ઇલેક્શનને સિરિયસલી લેવાના છે, લઈ રહ્યા છે. એ સૌથી મહત્વની વસ્તુ છે. અને મને પર્સનલી બહુ ગમે એવી બાબત એવું છે કે વિપક્ષે લડવું જોઈએ ગુજરાતના પશુપાલકો માટે, ખેડૂતો માટે, શ્રમિકો માટે, બેરોજગારી યુવાનો માટે. એક નવા ગુજરાતની નવી જ વાત, એક નોખી બ્લુપ્રિન્ટ લઈને આવવું જોઈએ. આ બધું જો થાય તો માનું કે સાચા વિપક્ષ તરીકે અમે લોકો પ્રજાની વચ્ચે સ્વીકૃત બનીએ, અને આ બધું થશે, એના લક્ષણો દેખાઈ રહ્યા છે, બહુ પોઝિટિવ છે.